સુમુલ ડેરીની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપના પ્રદેશ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા થઈ હતી. આગામી તારીખ 15/7/2026ના રોજ સુમુલ ડેરી સુરતની ચૂંટણી યોજાનાર છે, જેની તૈયારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંતર્ગત સેન્સ લેવામાં આવ્યા છે. બારડોલી ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે સુરત અને તાપી જિલ્લાના ઉમેદવારો એકત્ર થયા હતા અને તેઓ દ્વારા પોતાની દાવેદારી રજૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. કુલ 16 જેટલી બેઠકો ઉપર સુમુલ ડેરીની ચૂંટણી યોજાનાર છે, જેની તૈયારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સેન્સ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આજના કાર્યક્રમ સંદર્ભમાં જિલ્લા ભાજપના પ્રમુખ ભરતભાઈ રાઠોડ પ્રતિક્રિયા આપી રહ્યા છે. સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની તારીખ 15/7/2026ના રોજ ચૂંટણી જાહેર કરવામાં આવી છે. તો એના માટેના 16 અલગ અલગ ઉમેદવારોના પસંદગી પ્રક્રિયાની આજથી સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર સુરત અને તાપી જિલ્લાના પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા અને નિરીક્ષકો શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, દુષ્યંતભાઈ પંડ્યાજી તેમજ ગીતાબેન રાઠવા નિરીક્ષક તરીકે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી એમની નિમણૂક કરવામાં આવી છે. ને આજે ઉમેદવારો જે કોઈ હશે અથવા તો સંગઠનના હોદ્દેદારો પોતાનો આજે પક્ષ રજૂ કરશે, ત્યારબાદ પાર્ટી એમાંથી ઉમેદવારો આગામી દિવસોમાં નક્કી કરશે. તે ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીની સત્તાવાર પેનલ આગામી દિવસોમાં સુમુલની ચૂંટણી લડશે.